સૌને નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2015થી જ્યારથી 21 જૂને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારાના પ્રયત્નોના મુજબ આપણને જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સ્ટાર્ટિંગ 2015થી થઈ છે અને દર વર્ષે આપણે ખૂબ જ ઉત્સાહ સાથે બધી જ પબ્લિક યોગ દિવસની ઉજવણી જે છે એક આખા ભારત વર્ષમાં અને ઇવન વર્લ્ડમાં કરવામાં આવે છે. આના જ ભાગરૂપે આ વખતે પણ જે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એટલે આપણે 21મી તારીખે સુરતમાં શહેર, મહાનગર અને જિલ્લામાં આપણે યોજવા જઈ રહ્યા છીએ. શહેર અને મહાનગરનું જે આ વખતે જે થીમ છે સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત, આ થીમ ઉપર યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ, એટલે આ થીમ ઉપર ગુજરાતમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. સુરત મહાનગર અને સુરત જિલ્લાનું સંયુક્ત કાર્યક્રમ સરસાણા ડોમ ખાતે આપણે 21 તારીખે સવારે 5 વાગ્યાથી માનનીય મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં યોજનાર છે. આમાં અલગ અલગ NGOs, અલગ અલગ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સના પ્રતિનિધિ, સ્વયંભેવી સંસ્થાઓ, અલગ અલગ જે એસોસિએશન્સ છે એમના મેમ્બર્સ અને જાહેર પબ્લિક, એટલે આમ અંદાજે આપણે 10,000 લોકો જે છે એક સાથે સરસાણા હોલ ખાતે આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ. એમાં અમે એન્શ્યોર કર્યું છે કે દરેક જગ્યાથી પાર્ટિસિપેશન છે એ પાર્ટિસિપેશન જે છે એમાં થાય. એમાં આના સિવાય એટલે એ મુખ્ય કાર્યક્રમ સિવાય આખા જિલ્લામાં જે રૂરલની વાત કરીએ તો 3200થી પણ વધુ સ્થળે એમાં માધ્યમિક, પ્રાથમિક શાળાઓ આવી જાય. અમુક જે પ્રવાસનના સ્થળો છે એ થઈ જાય અને આઇકોનિક જેટલા પણ પ્લેસીસ છે એમાં બધી જ જગ્યાએ આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ. કે એમાં સવારે 5 વાગ્યાથી એની સ્ટાર્ટિંગ થશે અને કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત આ યોગ જે પ્રક્રિયા છે એ યોજવાના છે. સાથે સાથે જ સુરત મહાનગરપાલિકામાં પણ અન્ય 51 તમામ ઝોનમાં 51 સ્થળે આ બધા જે યોગના દિવસ છે ઉજવવાના છે. એમાં બાયોડાયવર્સિટી પાર્ક હોય, કિલ્લો છે, વોકવે છે, ઓઆરઓ છે કે બીજી અલગ અલગ ગાર્ડન્સમાં એ યોગ દિવસના છે ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ. દિવ્યાંગો માટે પણ અંધજન શાળામાં અને સિનિયર સિટીઝન માટે પીપલોદ ખાતે પણ આપણે અલગથી જે છે આયોજન આપણે કર્યું છે. તો એક સરસ સુંદર મજાનું આયોજન જે અમે કરી રહ્યા છીએ. તો એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની પણ બધા શહેરજનોને અને ગ્રામવાસીઓને અપીલ છે કે મોટી સંખ્યામાં એમના નજીકના સ્થળ ઉપર જઈને એ યોગના કાર્યક્રમમાં જોડાય અને આંતરરાષ્ટ્રીય યોગા દિવસને સફળ બનાવવા માટે બધા પ્રયત્ન કરે.